છે ભવાની દાસે કે જોધા પ્રતાપે ભણે ભવાની દાસ નેક ટેકમાં રહેના. શબ્દ એટલો સરળ છે પણ એ અનુસરણ કરવું બહુ અઘરું છે. ગુરુ મહારાજનો જે કાંઈ શબ્દ લાગી ગયો હોય અને એની કૃપા થઈ હોય પણ ખાલી કૃપાથી કાંઈ નથી થતું. કૃપા એની ઉપર થાય છે કાંઈક જે નેકી ટેકી રાખીને બેઠા કે અનુષ્ઠાન કરવું, ખાલી વાત કરી લેવી, 1 વર્ષ કરી લેવું, 2 વર્ષ કરી લેવાય હેલું છે પણ 12મું વર્ષ છે ભોલેનાથ. કેટલામું વર્ષ? 11મું. આવતા વર્ષે પાછા 12 વર્ષ એટલે 12 વર્ષે એક યોગ થઈ જાય. આ તમારા એક યોગ પહેલા અમારા ભજન કરવાનો અવસર આવી ગયો અને આવતા વર્ષે અહીંયા ભોલેનાથ એવડો મોટો કાર્યક્રમ કરવાના છે કારણ કે 12 વર્ષે એક યોગ થાય ને એમ. નેક ટેકમાં રહેના મહાપુરુષો કહે છે કે આ બધી છે ને નેકી ટેકી છે. બધું વિચાર કરી લેવો, 1 વર્ષ 2 વર્ષ કરી લેવું પણ વર્ષે વર્ષે પાછું એને નિયમ જાળવી રાખવો. આ તો ગુરુ કૃપા હોય તો થાય પણ માતાજી પ્રેરણા કરે તો આ બધી વસ્તુ સંભવ છે. પણ મહાપુરુષો કે નેક ટેકમાં રહેના સુખ કર શાંતિ કર દુઃખ
કાર્તિક ગણેશ શિવના